નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડિયો કપાસનું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે વર્ષોની જેમ આ વર્ષે પણ કપાસના ભાવ આ વર્ષે કેવા રહેશે અથવા તો હવે કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે તેનું સચોટ પૂર્વાનુમાન આપવાનું છે। ખેડૂત મિત્રો, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો મને સતત મેસેજ કરીને પૂછતા હતા કે હવે કપાસને રાખવો જોઈએ કે વેચી નાખવો જોઈએ, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા વિચારણા કરવાની છે। સાથે સાથે દેશ વિદેશમાં આયાત નિકાસના કેવા પરિબળો છે, બજારમાં કપાસની કેવી માંગ છે અને વિદેશી બજારમાં ભારતીય કપાસની ડિમાન્ડ કેવી રહેવાની છે, તે બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વર્ષ 2026માં કપાસના ભાવ કેવા રહેવાના છે અથવા તો કપાસના ભાવ હવે વધુમાં વધુ કેટલા સુધી જઈ શકે છે તેના વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ અત્યારે કપાસની બજારમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે તેની ટૂંકમાં વાત કરી દઉં તો મિત્રો, હાલમાં કપાસની બજારોમાં આવક ધીમે ધીમે ઘટી રહી છે અને સ્થાનિક માંગમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે અને સરકારે વિદેશી આયાત ઉપર આયાત ડ્યુટી લગાડી હોવાથી ગત મહિના કરતાં આ મહિને કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે। પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા બધા ખેડૂતોએ ઓક્ટોબર નવેમ્બરમાં 1400-1450ના ઓછા ભાવે કપાસ વેચી નાખ્યો છે, જ્યારે હાલમાં કપાસના ભાવ 1550થી 1650 સુધીની રેન્જમાં જોવા મળી રહ્યા છે। અને હવે મિત્રો, મુખ્ય મુદ્દાની વાત કરીએ તો હવે કપાસના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે અથવા તો કપાસના ભાવ ઊંચામાં ઊંચા કેટલા સુધી જશે અને ભાવ વધવામાં હજુ કેટલો સમય લાગી શકે તેની વાત કરું તો મિત્રો, કપાસના ભાવ વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમાં આ વર્ષે કપાસના ભાવ વધવા પાછળ ઘણા બધા નેગેટિવ પરિબળો પણ કપાસના ભાવ વધારાને બાધારૂપ બને છે, જેમાં આપણા ભારતીય રૂના ભાવ ચીન દેશને બાદ કરતાં અમેરિકા, બ્રાઝિલ જેવા તમામ મોટા દેશો કરતાં ખૂબ જ ઊંચા છે, જેના લીધે ભારતીય રૂની વિદેશોમાં માંગ ઓછી છે। સાથે સાથે ભારત સરકારે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પાસેથી 50 લાખ ગાંસડી રૂની આયાત કરી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી આયાત છે, જેના લીધે કપાસની બજારને મોટો માર પડ્યો છે। અને બીજું એક કારણ આપણો ભારતીય કપાસ જે બાંગ્લાદેશમાં નિકાસ થઈ રહ્યો હતો, ત્યાં પણ બ્રાઝિલે ખૂબ જ સસ્તા ભાવે કપાસ નિકાસ કર્યો છે, જેના પગલે ભારતીય રૂની બજારને મોટો ફટકો પડ્યો છે। મિત્રો, આઈસી કોટન વાયદો 100 સેન્ટમાંથી ઘટીને માત્ર 68 સેન્ટ થઈ ગયો છે। આ બધા કારણો કપાસની બજારને વધવા દેતા નથી। અને મિત્રો, જે પ્રમાણે કપાસના ભાવ વધવા પાછળ નેગેટિવ પરિબળો છે, તે જ પ્રમાણે કપાસની બજારને ટેકો આપી શકે તેવા પોઝિટિવ પેરામીટરો પણ છે, જેમાં આ વર્ષે છેલ્લા 2 વર્ષની સરખામણીમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં પાક નુકસાનીના સમાચારો પણ છે, જે કપાસના પુરવઠામાં ઘટાડો કરી શકે છે, જેથી પાછળથી પુરવઠો ઘટતા માંગ વધી પણ શકે છે। અને ઘણા બધા કૃષિ નિષ્ણાંતો કપાસના આઈસી વાયદામાં 68 સેન્ટથી વધી 80+ સેન્ટ થશે તેવા પણ અનુમાનો આપી રહ્યા છે અને સાઉથમાં કપાસિયાની ડિમાન્ડ વધારે છે। આવા બધા પરિબળો કપાસના ભાવ વધવા પાછળ જવાબદાર બનશે અને આવા પરિબળોને લીધે કપાસના ભાવ હવે બહુ ઘટવાની શક્યતા દેખાતી નથી। અને મિત્રો, આપણે કપાસની બજારના પોઝિટિવ અને નેગેટિવ પરિબળો બંને પાસાઓ સમજ્યા, તેને ધ્યાનમાં રાખીને કપાસના ભાવ આગળ જતાં કેવા રહી શકે તેનો મારો મત આપી દઉં
તો મિત્રો મારા અનુમાન મુજબ કપાસના ભાવમાં આ વર્ષે ખૂબ મોટો ઉછાળો આવી જાય કે ભાવ 2000ની સપાટીએ પહોંચી જાય તેવી કોઈ શક્યતા મને હાલ પૂરતી દેખાતી નથી. હા, ચોક્કસથી કપાસના ભાવમાં સામાન્ય વધારો થઈ શકે છે, જેમાં 1650થી 1750ની રેન્જ જોવા મળી શકે છે. પરંતુ આ માટે તમારે ફેબ્રુઆરી માર્ચ સુધી રાહ જોવી પડશે. જેથી જે ખેડૂતો અમારા આધારે ચાલે છે તે ખેડૂતો હાલ જો પૈસાની જરૂર ના હોય અને સંગ્રહ કરી શકે તેમ હોય તો 1 થી 1.5 મહિના સુધી રાહ જોઈ શકે છે. હાલ કરતાં 150 થી 200 રૂપિયા વધારે ભાવ મળવાની શક્યતા રહેલી છે. મિત્રો, આ વર્ષે કપાસનું આટલું ઓછું ઉત્પાદન આવ્યા હોવા છતાં કપાસના ભાવ ન વધ્યા તેની પાછળ કોઈ કારણ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર આ સરકાર છે. સરકારે વિદેશોમાંથી કપાસની આયાત કરીને દેશના ખેડૂતોને કપાસનો ભાવ આવવા દીધો નથી, જેના પગલે કપાસના વાવેતરમાં ગત વર્ષે ઘટાડો થાય તે પાક્કું છે. મિત્રો, તમે પણ મને કોમેન્ટ કરી જણાવજો કે તમારે કપાસ પડ્યો છે કે વેચી નાખ્યો છે, જેથી અમને પણ ખ્યાલ આવે કે હજુ કેટલા ખેડૂતો બાકી છે. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો. હાલ મિત્રો, અમને રજા આપશો. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન જય કિસાન. ભાઈઓ, ચણામાં ફાલ ફૂલ વધારવા માટે મેં આ વર્ષે આ ખેડૂત સહાય કંપનીના ઇન્જેક્શન અને સુપર ગ્રીન દવાનો છંટકાવ કર્યો હતો. ખેડૂત ભાઈઓ, આનું રિઝલ્ટ એટલે મને આટલું સરસ મળ્યું છે કે આવા ફાલ ફૂલ મારે ક્યારેય નથી લાગ્યા. ચણામાં ફાલ અને પુષ્કળ પોપટા લાગેલા જોઈને મને લાગે છે કે આ વર્ષે ખૂબ સારો ઉતારો બેસશે. જેથી આપણા દરેક ખેડૂત ભાઈને હું આ 2 દવા છાંટવાની ભલામણ કરું છું. તમે એકવાર આનો અનુભવ કરજો. આનું રિઝલ્ટ જોઈને તમે અચરજ પામી જશો. ખેડૂત ભાઈઓ મારું નહીં માનતા, પણ એકવાર આ કંપની વસ્તુ વાપરજો, તમારો ઘણો ખર્ચો બચી જશે અને ગામ કરતા તમારે ઉતારો સારો.